કાંકરેજ તાલુકાના ગામોમાં શ્રી કાંકરેજ હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સહિતનું સન્માન કરાયું। શ્રી કાંકરેજ હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ કુવારવા, પ્રમુખ રામસિંહભાઈ પ્રજાપતિ રવેલ, મંત્રી વાલાભાઈ જી પ્રજાપતિ રાજપુર, સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ લુધરાની તાજેતરમાં સર્વાનુમતે વરણી થતા કારોબારીની રચના અને નવીન કારોબારીના સભ્યોની નિમણૂક કરતે આજરોજ તારીખ 30/6/2024 રવિવારના રોજ સમાજ કાર્યમાં સહયોગ આપવા કાંકરેજ તાલુકાના કુવારવા દુદાસણથી કસલપુરા ખાતે સ્વર્ગીય ડાયાભાઈ કમાભાઈ પ્રજાપતિ ઊંઝિયા પરિવારના દશરથભાઈ, દિનેશભાઈ, સોમાભાઈ સહિત ગામના આગેવાનોએ પ્રમુખ, ઉપપ્રમુખ અને સહમંત્રીને કંકુ તિલક કરી સાલ ઉઢાડી સન્માન કર્યું। પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યોની નિમણૂકની માંગણી કરતા અનેક નામોનું સૂચન કર્યું। ત્યાંથી મોટા જામપુર અને ટોટાણા ખાતે પહોંચતા ભૂદરભાઈ પ્રજાપતિ, ભેમાભાઈ પ્રજાપતિ, ઈશ્વરભાઈ પ્રજાપતિએ સાલ ઉઢાડી સન્માન કર્યું। ત્યાંથી થરા ખાતે થરેચા તથા તેરવાડિયા પરિવારના ભાઈઓએ સાલ ઉઢાડી સન્માન કર્યું હતું। રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંકી રહ્યા છો, માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરશું તો જ પરિણામ મળશે। ગામે ગામ ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કર્યું। ગામે ગામ ખાટલા બેઠક યોજી મજબૂત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો। જે ગામની મુલાકાત લીધી છે ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથોસાથ ડીજે એન્ટ્રી, હલ્દી રસમ, કંકુ પગલા જેવા દૂષણોથી દૂર રહેવાની ખાતરી મળી છે। આ કાર્યક્રમમાં દરેક ગામોમાંથી અનેક આગેવાનો સહિત પ્રજાપતિ ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।